હેલો નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 વિષય ગુજરાતી મિત્રો, પાઠ નંબર 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ મિત્રો. તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરવાના છીએ. તે પહેલાં ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને અવશ્યપણે શેર કરી દેશો. ચાલો શરૂ કરીએ. જેમાં મિત્રો પ્રશ્ન નંબર 1 છે. પ્રશ્ન નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ સામે સાચાને એટલે કે ખરાની નિશાની કરવાની રહેશે. પહેલો વિકલ્પ છે નીચેનામાંથી કયું બંધ બેસતું વાક્ય નથી? તો ઓપ્શન એ વિકૃતિ એટલે સહજ સ્વભાવ. ત્યારબાદ 2 વિકૃતિઓ ક્યારેક ક્ષીણ થતી જશે. તો ઓપ્શન ડી માણસમાં વૈજ્ઞાનિક પ્રવૃત્તિ જેમ જેમ વધતી જશે ત્યારે. ત્યારબાદ ત્રીજા નંબર છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠના આધારે ભારત પાસે અદ્વિતીય શું છે? તો મિત્રો ઓપ્શન બી વિચાર સંપદા. ત્યારબાદ પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખવાના રહેશે. જેમાં મિત્રો પહેલો પ્રશ્ન છે પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તે શું કહેશે? તો કે પવિત્ર ભૂમિ ભારતના સંતાનો એવા આપણે અંદર એક અખંડ તંતુ કાયમ છે. આપણામાં કોઈ એક શાશ્વત સ્નિગ્ધ ચવડ કઠોર અને જીતરવાળી વસ્તુ છે જે બદલાતી નથી. તેથી પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તેમને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પરંતુ તેમને આપણા એવું કંઈક દેખાશે જેથી એ ઋષિ કહેશે કે આ મારા જ બાળકો છે. પ્રશ્ન 3 નીચેનો પરિચ્છેદ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. તો આ ફકરો છે તેના આધારે પહેલો પ્રશ્ન છે બીજાની મહેનત લૂંટીને ભોગવીની વૃત્તિને શું કહેવાય? તો કે બીજાની મહેનત લૂંટીને ભોગવવાની વૃત્તિને વિકૃતિ કહેવાય. 2 ઉપવાસને લેખક શું કહે છે? તો ઉપવાસને લેખક સંસ્કૃતિ કહે છે. 3 જેની અંદર પ્રકૃતિને સમજવા લેખકે શું કહ્યું છે? પ્રકૃતિને સમજવા લેખકે કહ્યું છે કે આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે. 4 આ પરિચ્છેદને યોગ્ય શીર્ષક આપો. તો મિત્રો સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ એ આ પરિચ્છેદ માટે યોગ્ય શીર્ષક છે. પ્રશ્ન 4 નીચેના પ્રશ્નો 7-8 લીટીમાં ઉત્તર આપવાનો રહેશે. પહેલો પ્રશ્ન છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ લખો. તો ઉત્તર ભારતીય સંસ્કૃતિની વિશેષતા એ છે કે તે મનુષ્ય પશુતામાંથી માનવતા તરફ આગળ લઈ જાય છે, જેને સંસ્કૃતિ વર્ધન કહે છે. આપણી સંસ્કૃતિ શીખવે છે કે વિકૃતિ આપણે હોય કે બીજા દેશની, તે હંમેશા વર્જ્ય છે. ભારતીય સંસ્કૃતિ પ્રયોગશીલ છે. તેની પાસે અદ્વિતીય વિચાર વૈભવ અને આધ્યાત્મિક વિચાર સંપદા છે. ભારતીય સંસ્કૃતિએ શબ્દોની એક અખંડ પરંપરા જાળવી રાખી છે. શબ્દ શક્તિ અસ્ખલિત પ્રવાહ રૂપે વિકસિત થઈ છે. ભાષાઓ બદલાય છે પણ આપણી જ્ઞાનની પરંપરા ખંડિત નથી. ભારતીય સંસ્કૃતિએ સ્થળ કાળના ભેદો છતાં એકતાનું દર્શન કરાવ્યો છે. પરમ પવિત્ર એવા ભારત દેશમાં તુલસીદાસજી, નરસિંહ મહેતા, શંકરદેવ અને માધવદેવ જેવા અનેક ભક્તજનોએ પોતે જ્યાં જન્મ લીધો છે તે પ્રદેશની પ્રાદેશિકતાના નહીં પણ સમગ્ર ભારત ભૂમિના ગૌરવગાન ગયા છે. જ્યાં સંસ્કૃતિ વિભિન્ન ભાષાઓ અને પરંપરા વિવિધ ધરાવતા આમ ભારત દેશને એક માને છે. એ જ આપણી ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ અને વિશેષતા છે. મિત્રો એક બીજી વાત કે આપણી ચેનલ પર તમારા ધોરણના તમામ વિષયના સ્વાધ્યાય પોથી તમામ ઉપલબ્ધ છે, જેની સંપૂર્ણ લિંક પણ આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. મિત્રો મળીશું હવે આવતા વિડીયોમાં, અને કોઈ અન્ય વિષયનું લખવાનું બાકી હોય તે પણ તમે ત્યાંથી લખી લેશો. આ વિડીયો તમારા મિત્રોને શેર કરી દેશો.